ક્યારે એવું વિચાર્યું છે કે આપણે નવી વસ્તુઓ જેમ કે સાયકલ ચલાવવાનું કે પછી કોઈ નવો કોયડો ઉકેલવાનું કેવી રીતે શીખીએ છીએ? મોટાભાગે પ્રયત્ન અને ભૂલથી ખરું ને? તો આજે આપણે આ જ પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ, એ પણ એડવર્ડ થોર્નડાઇકના પ્રખ્યાત પઝલ બોક્સ સિદ્ધાંત દ્વારા. આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો એવો પાયો છે જે આજે પણ ખૂબ જ મહત્વનો છે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું જોવાના છીએ. સૌથી પહેલા આપણે થોર્નડાઇક વિશે જાણીશું. પછી તેમના બિલાડી અને બોક્સના પ્રયોગની મજેદાર વાત કરીશું. ત્યાંથી આગળ વધીને શીખવાના મુખ્ય નિયમો સમજીશું અને છેલ્લે એ જોઈશું કે આ બધી વાતો આપણા ક્લાસરૂમમાં કઈ રીતે કામ લાગે છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા વિભાગથી, શીખવાના પ્રણેતા, એટલે કે આ સિદ્ધાંત પાછળ કોનું ભેજું હતું અને તેમનો મૂળ વિચાર શું હતો એ જાણીએ. થોર્નડાઇકના આખા સિદ્ધાંતનો મુખ્ય આધાર છે જોડાણવાદ. હવે આ શું છે? જુઓ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો તેઓ માનતા હતા કે શીખવું બીજું કંઈ નહીં પણ કોઈ પરિસ્થિતિ, એટલે કે સ્ટિમ્યુલસ, અને એના પર આપણે આપીએ એ પ્રતિક્રિયા, એટલે કે રિસ્પોન્સ, આ બંને વચ્ચે મગજમાં એક કનેક્શન બનવાની પ્રક્રિયા છે. બસ આટલું જ. અને આ જબરદસ્ત વિચાર આપ્યો હતો એડવર્ડ લી થોર્નડાઇકે. આ નામ ખાસ યાદ રાખવા જેવું જ છે, કારણ કે તેઓ કોઈ સામાન્ય મનોવૈજ્ઞાનિક નહોતા. એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે જ આપણને શીખવાડ્યું કે શિક્ષણ અને શીખવા જેવી પ્રક્રિયાઓને પણ વૈજ્ઞાનિક રીતે સમજી શકાય છે. ચાલો હવે વાત કરીએ એ પ્રખ્યાત પ્રયોગની, જેણે બધું જ બદલી નાખ્યું. કલ્પના કરો, એક બોક્સ, એક બિલાડી અને ખાવા માટે થોડી માછલી. સાંભળવામાં બહુ સામાન્ય લાગે, પણ આ પ્રયોગે શીખવાની પ્રક્રિયાને સમજવાની આપણી રીતને હંમેશા માટે બદલી નાખી. તો જુઓ, વાર્તા કંઈક આવી છે. એક ભૂખી બિલાડીને એક ખાસ બનાવેલા બોક્સમાં પૂરી દેવામાં આવી. બહાર એને દેખાય એમ માછલી રાખી, જે એનું લક્ષ્ય હતું. હવે ભૂખી બિલાડી શું કરે? એણે બહાર નીકળવા માટે ધમપછાડા શરૂ કર્યા, પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા. પછી અચાનક ભૂલથી એનો પંજો એક લીવર પર પડ્યો અને દરવાજો ખુલી ગયો. બિલાડી બહાર આવી અને એને માછલી મળી. હવે જ્યારે એને ફરીથી બોક્સમાં પૂરી, તો એણે ધીમે ધીમે ફાલતુ હરકતો ઓછી કરી અને સીધી લીવર દબાવીને બહાર નીકળતા શીખી ગઈ. તો આ બિલાડીની વાર્તામાંથી થોર્નડાઇકે શું તારવ્યું? આખા પ્રયોગનો મતલબ શું હતો? વેલ, આ અવલોકનમાંથી એમણે શીખવાના 3 સોનેરી નિયમો આપ્યા, જે આજે પણ એટલા જ લાગુ પડે છે. ચાલો એક પછી એક એને સમજીએ. પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. આ તો પેલી કહેવત જેવું છે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પણ એને પાણી પીવડાવી ન શકો. બસ એ જ રીતે શીખનાર પોતે જ્યારે શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે જ શિક્ષણ અસરકારક બને છે. બાકી ધક્કા મારવાથી તો માત્ર હતાશા જ આવે. બીજો નિયમ છે મહાવરાનો નિયમ. આ નિયમ તો આપણે સૌ જાણીએ છીએ. અંગ્રેજીમાં કહે છે ને, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. બસ એ જ વાત છે. જે કનેક્શનનો આપણે વારંવાર ઉપયોગ કરીએ એ મજબૂત બને, અને જેનો ઉપયોગ ન કરીએ એ ધીમે ધીમે ભૂલાઈ જાય છે. અને હવે આવે છે સૌથી અગત્યનો નિયમ, અસરનો નિયમ. સાવ સિમ્પલ છે. જે કામ કરવાથી આપણને સંતોષ મળે એ કામ આપણે ફરીથી કરવા પ્રેરાઈએ છીએ, અને જે કામનું પરિણામ ખરાબ આવે એ કામ આપણે ટાળીએ છીએ. બિલાડી માટે માછલી એ સંતોષકારક અસર હતી. આ જ નિયમ પછીથી સ્કિનરના સિદ્ધાંતનો પાયો બન્યો. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ 3 મુખ્ય નિયમો ઉપરાંત થોર્નડાઇકે 5 ગૌણ નિયમો પણ આપ્યા, જે શીખવાની પ્રક્રિયાની બારીકીઓને સમજવામાં મદદ કરે છે. ચાલો એમાં પણ એક ડોક્યું કરી લઈએ. આ 5 નિયમો છે: બહુવિધ પ્રતિક્રિયા, મનોવલણ, આંશિક ક્રિયા, સાદ્રશ્યતા અને સહચર્યાત્મક સ્થાનાંતર. હવે આ બધા નામો કદાચ થોડા અઘરા લાગે, પણ એની પાછળનો વિચાર બહુ સહેલો છે. ચાલો આપણે એમાંથી 2 સૌથી રસપ્રદ નિયમોને ઉદાહરણથી સમજીએ. આપણી ગુજરાતીમાં એક સરસ કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. આ કહેવત થોર્નડાઇકના મનોવલણના નિયમને બરાબર સમજાવે છે. એનો સીધો અર્થ એ છે કે શીખનારનું વલણ, એનો એટીટ્યૂડ કેવો છે, પોઝિટિવ કે નેગેટિવ, એની શીખવાની ક્ષમતા પર બહુ મોટી અસર કરે છે. અને બીજો નિયમ છે સાદૃશ્યતાનો નિયમ. આ તો બહુ જ સરળ છે. જુઓ, જેમને સાયકલ ચલાવતા આવડે એમને સ્કૂટર શીખવામાં બહુ વાર નથી લાગતી. કેમ? કારણ કે આપણે કોઈ નવી પરિસ્થિતિમાં આપણા જૂના એના જેવા જ અનુભવોના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ.
સારું, તો આ બધી થિયરીની વાત તો કરી લીધી, પણ સવાલ એ છે કે શું આ સદી જૂની વાતો આજે પણ કામ લાગે છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં જોઈએ કે આ બધું ક્લાસરૂમમાં અને પરીક્ષાઓમાં કેટલું ઉપયોગી છે. ચાલો એક નાનો ક્વિઝ ટાઈમ. વિચારો કે ક્લાસમાં એક શિક્ષક વિદ્યાર્થીના સાચા જવાબ પર એના વખાણ કરે છે, એને શાબાશી આપે છે, તો તેઓ થોર્નડાઇકના કયા નિયમનો ઉપયોગ કરી રહ્યા છે? અને જવાબ છે અસરનો નિયમ. બરાબર ને? કારણ કે વખાણ એ એક સંતોષકારક પરિણામ છે જે વિદ્યાર્થીને ફરીથી સાચો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરે છે, એટલે કે એ કનેક્શનને મજબૂત બનાવે છે. ચાલો એક બીજો સહેલો સવાલ. આપણી જાણીતી કહેવત પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ આ કયા નિયમ સાથે જોડાયેલી છે? એકદમ સાચું, આ છે મહાવરાનો નિયમ. જેટલો વધુ મહાવરો એટલું મજબૂત કનેક્શન. અને હવે છેલ્લો સવાલ, પણ જરા વિચારવા જેવો છે. પેલી બિલાડીના પ્રયોગમાં એની શીખવાની પ્રક્રિયાની અસલી શરૂઆત ક્યાંથી થઈ હતી? શું એણે સમજી વિચારીને શરૂઆત કરી હતી? જવાબ છે આડીઅવળી, દિશાવિહીન હરકતોથી. નવાઈ લાગીને? પણ બિલાડીની જેમ જ જ્યારે આપણે કોઈ નવી સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણી પાસે કોઈ પ્લાન નથી હોતો. આપણે માત્ર અણઘડ પ્રયાસો કરીએ છીએ. શીખવાની ખરી શરૂઆત ત્યાંથી જ થાય છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં ઊભો થાય છે. આપણા રોજિંદા જીવનમાં આ પ્રયત્ન અને ભૂલની રીત ક્યાં ક્યાં જોવા મળે છે? કદાચ નવી રસોઈ બનાવવામાં, કોઈ નવી ગેમ શીખવામાં, કે પછી ઓફિસમાં કોઈ નવું કામ શીખવામાં. આના પર જરૂરથી વિચારજો. થોર્નડાઇકનો સિદ્ધાંત આપણને એ જ યાદ અપાવે છે કે દરેક ભૂલ એ નિષ્ફળતા નથી, પણ શીખવાની પ્રક્રિયાનું એક નમસ્તે. આજના આ ફટાફટ સારાંશમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા એડવર્ડ થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંત વિશે વાત કરીશું. હવે તમે વિચારતા હશો કે આ સિદ્ધાંત કેમ આટલો જરૂરી છે? તો જુઓ, આ માત્ર ટેટ કે ટાટ જેવી શિક્ષકોની પરીક્ષાઓ માટે જ નહીં, પણ આપણે અને પ્રાણીઓ ખરેખર કોઈપણ નવી સ્કિલ કેવી રીતે શીખીએ છીએ ને તેનો આખો પાયો સમજાવે છે. તો પહેલું, ચાલો સમજીએ કે આ શીખવાની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે. સરળ ભાષામાં કહું તો અધ્યયન એટલે કોઈ ઉદ્દીપક, એટલે કે લાલચ, અને આપણા પ્રતિભાવ વચ્ચેનું જોડાણ. હવે મને કહો, શું આપણે કોઈ નવી સ્કિલ પહેલી જ વારમાં શીખી જઈએ છીએ? બિલકુલ નહીં. થોર્નડાઇકે શું કર્યું? એક ભૂખી બિલાડીને પેટીમાં પૂરી અને બહાર એક માછલી મૂકી દીધી. બિલાડી માટે માછલી એ લાલચ હતી. બહાર આવવા માટે બિલાડીએ પહેલાં તો ઘણા બધા આડાઓળા અને નિષ્ફળ પ્રયત્નો કર્યા, પણ અચાનક ભૂલથી એનાથી કળ દબાઈ ગઈ અને એને સફળતા મળી ગઈ. બીજું, અહીં મહાવરાનો નિયમ લાગુ પડે છે. મતલબ કે જેમ જેમ પ્રયત્નો વધે છે ને તેમ તેમ ભૂલો આપોઆપ ઘટતી જાય છે. આ કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી હોતો, પણ સતત પ્રેક્ટિસનું પરિણામ છે. તમે જ યાદ કરો, ગણિતના દાખલા આપણે જેટલી વધુ વાર ગણીએ આપણી સ્પીડ એટલી જ વધે છે ને. બસ વારંવાર ઉપયોગ કરવાથી મગજમાં આ જોડાણ એકદમ મજબૂત થઈ જાય છે. અને અંતે શીખવા માટેના બીજા બે બહુ જ અગત્યના નિયમો છે. એક તત્પરતા અને બીજો અસર. જુઓ, કંઈ પણ નવું શીખવા માટે આપણે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. બળજબરીથી કોઈને કંઈ જ ના શીખવી શકાય. અને હા, જરા વિચારો, જો તમને કોઈ કામ કરવામાં મજા જ ના આવતી હોય કે એનું પરિણામ ખરાબ મળે, તો શું તમે એ કામ ફરીથી કરશો ખરા? બિલકુલ નહીં. એટલે કે સકારાત્મક અસર કે સંતોષ વિના આપણે કંઈ જ શીખતા નથી. ટૂંકમાં કહીએ તો કોઈપણ નવી બાબત શીખવી હોય તો માનસિક તત્પરતા, સતત પ્રેક્ટિસ અને સકારાત્મક પરિણામનો સંતોષ, આ ત્રણેય વસ્તુઓ જ સાચા અધ્યયનનો પાયો છે.